નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરતું માંગરોળના માળિયાહાટીના સીટના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પોતાના વતન માંગરોળ ખાતે કર્યું હતું મતદાન. રાજેશભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજી વખત મેદાનમાં ઉતર્યા છે, ત્યારે ફરી એક વખત રાજેશ ચુડાસમા વિજય થશે તેવી ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુમાં વધુ મતદાન કરવા લોકોને કરી હતી માળિયાહાટીના માંગરોળના ધારાસભ્યે અપીલ. જેકે ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના. વિશ્વના સૌથી મોટા દેશનું લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારમાં રાજેશભાઈ ચુડાસમાને ત્રીજી વખત ટિકિટ આપી અને વાતાવરણ અને કાર્યકર્તા અને મતદારોમાં ઉત્સાહ જોતા ખૂબ જ સારા વાતાવરણમાં રાજેશભાઈ જંગી બહુમતીથી જીતવાના છે અને કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને એવું વાતાવરણ આખા દેશની અંદર સર્જાઈ રહ્યું છે. ત્યારે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ રહ્યું છે આ પર્વને.